બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો આણંદમાં બનેલી એ ભયાનક ઘટના કે જ્યાં ગંભીરા બ્રિજ તૂટી પડે છે અને જેમાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ આંકડો હજુ પણ વધી શકે છે। 5 ને બચાવી લેવામાં આવ્યા છે, 5 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો નદીમાં હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે અને વધુ 5 મૃતદેહો મળી આવ્યા છે, ત્યારે આંકડો હવે 8 પર પહોંચી ચૂક્યો છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે। તો મહીસાગર નદી પરનો આ ગંભીરા બ્રિજનું સ્પાન તૂટી પડ્યો હતો અને ત્યારબાદની આ તસવીરો સામે આવી રહી છે। એક તરફ જે બ્રિજનો સ્પાન તૂટી પડ્યો છે, બીજી તરફ જે સ્થાનિકો છે તેમના દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને 8 લોકોના મોત નીપજ્યા છે, તો 4 ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। એક ઇજાગ્રસ્તને CHC પાદરામાં ખસેડવામાં આવ્યા છે। તો ગંભીરા પુલ તૂટતા 5 વાહનો નદીમાં ડૂબ્યા હતા અને તંત્રએ રાહત બચાવ કામગીરી શરૂ કરી છે। તો લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો 4 જે ઇજાગ્રસ્તો છે તેમને SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। એક ઇજાગ્રસ્ત વ્યક્તિને CHC પાદરામાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। તો અત્યાર સુધી 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હજુ પણ રેસ્ક્યુ કામગીરી યથાવત છે, પરંતુ નદી કાંઠાનો વિસ્તાર છે એટલા માટે ત્યાં આગળની જે માટી છે તે પણ ચીકણી હોતી હોય છે, તેના કારણે જે રેસ્ક્યુની કામગીરીમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તંત્રની જે ટીમો છે તે તો કામે લાગી છે। સાથે સાથે જે સ્થાનિકો છે તેમના દ્વારા પણ સતત મદદ કરવામાં આવી રહી છે અને લોકોને બહાર કાઢવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। મૃતદેહોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને મૃતદેહો પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ એ તસવીર કે જ્યાં તમામ ગામના જે લોકો છે, જે સ્થાનિકો છે, તે અત્યારે જે તંત્રની ટીમ કામે લાગી છે તેમની સાથે મદદે લાગી ગયા છે અને સતત તે લોકો દ્વારા પણ બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સાથે અમારા જે સંવાદદાતા છે તે પણ સ્થળ પર હાજર છે, સતત તેમના દ્વારા પણ અપડેટ આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ અગાઉ અમારા દ્વારા જે સામાજિક કાર્યકર હતા તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા પણ સ્પષ્ટ એ વાત કરવામાં આવી છે કે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી। વર્ષ 2022થી સતત તે લોકો રજૂઆત કરતા આવ્યા હતા અને તેમ છતાં આ જે બ્રિજ છે તેનું કામ કરવામાં ન આવ્યું। માત્ર સાંધા મારી અથવા તો માત્ર થીગડા મારીને કામ ચલાવી લેવામાં આવ્યું અને તેના કારણે જ આજે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને 8 લોકોના મોત નીપજી ચૂક્યા છે। 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ આમાં મૃત્યુઆંક વધી શકે છે। સતત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ જે તસવીરો સામે આવી રહી છે તે ખૂબ જ ભયાવહ તસવીરો છે, કારણ કે રસ્તા પરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી। પાદરાથી આણંદને જોડતો બ્રિજ ધરાશયી થયો છે, ત્યારે સતત મૃતદેહ મળવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે। હમણાં થોડી વાર પહેલાં જ 2 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, ત્યારે અત્યારે ફરી તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ત્રીજો મૃતદેહ જે છે તે અત્યારે લાવવામાં આવી રહ્યો છે અને જે મૃત્યુનો આંકડો છે તે સતત વધી રહ્યો છે, કારણ કે મૃત્યુનો આંકડો અત્યારે વધીને 6 થઈ ગયો છે અને અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે સ્થાનિક લોકો જે છે તે તંત્રની બહાર આવ્યા છે અને સ્થાનિક લોકો તંત્રની મદદ જે છે તે કરી રહ્યા છે અને અહીંયા સતત મૃતદેહ જે છે મળી રહ્યા છે। શરૂઆતમાં આંકડો જે છે તે 3 સુધીનો હતો, પરંતુ અમારી હાજરીમાં જ અન્ય 3 મૃતદેહ જે છે તે મળી આવ્યા છે અને હજી પણ મૃત્યુનો આંકડો વધવાની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। પાદરાના ધારાસભ્ય જોઈ શકાય છે કે તેઓ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે આખી જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ જે છે તેઓ કરી રહ્યા છે અને બનતી તમામ મદદ કરવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। સાહેબ, શું કહેશો? શરૂઆતમાં 3નો આંકડો તો શરૂઆતમાં આપણી સામે જ વધુ 3 મૃતદેહ મળી આવ્યા છે, શું લાગે છે કેટલા લોકોના મૃત્યુ થયા? જી, આમાં જે ઉપરથી વ્યક્તિઓ વાહનો સાથે પડ્યા છે તો લગભગ 3 મૃત્યુ થયા હતા। બીજા 3 લોકોને કાઢવામાં આવ્યા છે, તેને હોસ્પિટલ લઈ ગયા બાદ પૂરી જાણકારી મળશે અને હાલ બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆત કરી, પરંતુ ઠીંગડા મારીને કામ ચલાવ્યું અને આજે આ ગંભીર ઘટના બની, એમાં કેટલું તથ્ય છે? ના, સ્થાનિક લોકોની માંગણી હતી, અમારી માંગણી પણ હતી। અમે નવો બ્રિજ માટે સરકારશ્રીમાં માંગણી કરી હતી, જે સરકારે ધ્યાનમાં રાખીને 212 કરોડ રૂપિયાના ખર્ચે નવીન બ્રિજ મંજૂર કરી દીધો છે। તેની સર્વેની કામગીરી, ત્યારબાદ ટેન્ડરની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી હતી। બિલકુલથી તો અત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યભાઈ અહીંયા પહોંચ્યા છે અને તેઓ અહીંયા જે આખી કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે અને તેઓ પોતે કહી રહ્યા છે
કે સ્થાનિક લોકો દ્વારા તો બ્રિજ બનાવવા માટે રજૂઆત કરાઈ જ હતી, પરંતુ એક ધારાસભ્ય તરીકે તેમના દ્વારા પણ સરકારમાં નવો બ્રિજ બનાવવા માટે રજૂઆત કરાઈ હતી. સરકારમાંથી રૂપિયા મંજૂર પણ થઈ ગયા હતા, પરંતુ નવા બ્રિજનું કામ શરૂ થાય તે પહેલાં આ પ્રકારની ગંભીર જે છે તે ઘટના બની છે. ત્યારે ચોક્કસથી જે આરએનબીના અધિકારીઓ છે તેઓ આના માટે જવાબદાર કહી શકાય, કારણ કે જો સ્થાનિક લોકો કહેતા હતા કે બ્રિજ જર્જરિત છે તો આરએનબીના અધિકારીઓ આ બ્રિજનું સમારકામ કેમ ના કરાયું, અથવા તો પછી યુદ્ધના ધોરણે ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ કેમ ના કર્યો, તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બ્રિજ છે ને ટ્રાફિકેબલ હતો, ગઈ સાલ જ રિપેર કરેલો હતો અને વધારાના ટ્રાફિકના આધારે 212 કરોડનો નવો બ્રિજ હમણાં જ મંજૂર કરેલો છે 3 મહિના પહેલાં, જેના અંદાજો ચાલુ છે. એનો સર્વે થાય છે અને પછી ડિઝાઇન કરવામાં આવે છે અને પછી ટેન્ડરિંગ થાય છે. સર, ડિઝાઇનમાં વાર લાગે છે, આવી વાત આવી રહી છે, ચાહે માર્ગના નિર્માણ કાર્યો હોય કે પુલના નિર્માણ કાર્યો? ના, ડિઝાઇન અમારી ટીમ છે, ડિઝાઇન સર્કલ આખું અમારું છે, ડિઝાઇન સર્કલ ટાઈમલી અમે ડિઝાઇન કરી છે. સતત જ્યારે હું આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે હતો ત્યારથી માનનીય નીતિનભાઈ પાસે 2017-18માં જ્યારે આ વિભાગ એમની પાસે હતો ત્યારથી એના સ્થાનિક અમારા યુવાનો છે, હર્ષદસિંહ હોય, કેએમ હોય, એને સરપંચ છે અભયસિંહ, અને તમામ લોકોએ ખૂબ અહીંયા રજૂઆતો કરી, બ્રિજ પર આંદોલનો પણ કર્યા કે ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવે. સરકાર પાસે માનનીય નીતિનભાઈ પાસે મેં જે તે વખતે કીધું, ખૂબ કીધું કે સાહેબ આ બ્રિજ 81માં કામ શરૂ થયું, 84માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો. આજે 46-47 યર કેટલો લાંબો સમય થઈ ગયો છે, બ્રિજ ગમે તે સમયે તૂટી શકે એવી પરિસ્થિતિ છે. સતત આ સરકારમાં અને વડોદરાના માર્ગ મકાન વિભાગના અધિકારીઓને આ બાબતે રજૂઆતો કરી, તેમ છતાં પણ આ લોકોએ ગંભીરતા ના દાખવી અને દર વર્ષે ફક્ત રિપેરિંગ કરીને મનને સંતોષ માળ્યો અને લોકોને ગયા વર્ષે તો એ લોકોએ વધારે ખર્ચ કરીને રિપેરિંગનું કામગીરી કર્યું, ત્યારે પણ કીધું તો કે ભાઈ આ બ્રિજ ચાલે એમ નહીં, તમે નવો બનાવો અથવા તો તમે એને બંધ. તો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જે જોડતો બ્રિજ છે તે બ્રિજ અત્યારે તૂટી પડ્યો છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડશે. જે બ્રિજ પરથી પસાર થતા લોકો છે તેમને પણ હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ અત્યાર સુધી તમામ લોકોના નિવેદનો સાંભળ્યા છે, તમામ જે અધિકારીઓ છે તેમના નિવેદનો સાંભળવામાં આવ્યા છે. તેમના દ્વારા એક વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે અમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, અમે પણ જાણતા હતા કે આ જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં હતો અને એટલા માટે સમારકામ પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ તંત્ર તરફથી જે રજૂઆતો કરવામાં આવી હતી તેને લઈને સરકાર તરફથી મંજૂરી પણ આપવામાં આવી હતી. 212 કરોડના ખર્ચે જે નવો બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આ બ્રિજ જે છે ત્યાંથી વાહનો પસાર થતા રહ્યા અને તેના કારણે આજે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે તમામ અધિકારીઓને, આખરે તંત્રને પણ જાણ હતી કે આ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને અહીંયા ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે, ગમે ત્યારે લોકોના જીવ પણ જઈ શકે છે. આ બધી જ વાતોથી તંત્ર સજાગ હતું, તેમ છતાં પણ આ બ્રિજને બંધ કરવામાં કેમ ન આવ્યો તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. તેમજ વાહનો તેમજ તમામ જે લોકો છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આજે આખરે મોટી દુર્ઘટના સર્જાઈ અને લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આના માટે જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ જે બ્રિજ નિર્માણનું જે કામ છે તે પણ સોંપવામાં આવ્યું હતું, નવા નિર્માણ કાર્ય પણ કરવામાં આવશે તે પ્રકારની મંજૂરી પણ તંત્ર તરફથી આપી દેવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ રાહ જોવામાં આવી અને આ રાહનું પરિણામ જોવા મળી રહ્યું છે. તંત્રની નિષ્ફળતાનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે, તંત્રની ભૂલનું આજે આ પરિણામ જોવા મળી રહ્યું છે કે જેમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે આંકડો 8 પર પહોંચ્યો છે, પરંતુ હજુ પણ આ આંકડો વધી શકે છે, કારણ કે 5 જેટલા જે વાહનો હતા તે ખાબક્યા હતા નદીના પાણીમાં અને તેમાં હવે કેટલા લોકો સવાર હતા તેને લઈને સવાલ છે. જે વાહનો 5 વાહનો જે છે તે નદીમાં ખાબક્યા છે અને તે વાહનોમાં કેટલા લોકો સવાર છે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. હવે ગંભીર બ્રિજ દુર્ઘટનાની આંખો દેખી પણ સામે આવી છે. પ્રત્યક્ષદર્શીની જુબાને દુર્ઘટનાની તમામ વાત પણ સાંભળવી છે. પ્રત્યક્ષદર્શીએ દુર્ઘટનાનો ચિત્તાર જણાવ્યો છે. જગમાલસિંહ પઢિયારે આખી દુર્ઘટના જોઈ હતી. પ્રત્યક્ષદર્શી જગમાલસિંહ પઢિયાર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તે પણ સાંભળવું છે. આખી દુર્ઘટનાની આંખો દેખી કહાની સાંભળવી છે. કયા પ્રકારે આખી દુર્ઘટના સર્જાઈ, કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ અને જે 5 વાહનો હતા તે કેવી રીતે નીચે ખાબક્યા, તે આખી દુર્घटनाની कहानी सांभळिए। मेरा गांव मुझपुर दरियापुरा है और मेरा मुझपुर दरियापुरा गांव के एक इको गाड़ी भाड़े करके बगदाना जाने वाला था। वो सुबह 7 बजे निकला। वो 7:30 बजे मेरे को मालूम पड़ा। मैं घर पे दौड़ के आया
तो उधर ही एक रिक्शा, एक ट्रक और एक इको, एक मैक्स, खुला मैक्स लोडिंग, वो सब अंदर पड़ा था। वो सब काम लोगों ने इधर उधर फोन करके सब आया और दुर्दा लेके वो पुलिस तंत्र भी आया, वो सब मिल के थोड़ी बॉडी काढ़ी है, थोड़ा निकालने का है। जब आप आए यहाँ पे 4-5 व्हीकल तो है, लेकिन बाइक दिखाता नहीं है। आपके मतलब जो इलाके के, आपके गांव के कितने लोग हैं? मेरे गांव के 5 लोग थे, एक लेडीज हया थे, उसको दवाखाना भेजा है। वो मैं आया, मैं उड़खा तो उसको 108 में दवाखाना भेजा है। हम यहाँ 8 बजे से है और यहाँ वो एक को थे, उसको दौड़े से बहुत के बाहर निकाले, उसमें से कई सारी बॉडियां भी निकाली और उससे पहले 2 लोग जीवित थे, उसको हॉस्पिटल में भेज दिया गया है। आपने क्या क्या किया यहाँ पे? हमने वो गाड़ी को रस्सी से बांध के आप लोगों ने खींच के निकाला है। તો આ હતા તમામ પ્રત્યક્ષદર્શી કે જેમના દ્વારા આખી દુર્ઘટના જોવામાં આવી હતી અને દુર્ઘટના બાદની પરિસ્થિતિ કયા પ્રકારની હતી, બચાવ કામગીરી આખરે કયા પ્રકારે કરવામાં આવી તે અંગે પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। અત્યાર સુધી જે 5 લોકો છે તેમને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ ખૂબ જ ભયાવહ અને હૃદયદ્રાવક આ ઘટના સર્જાઈ છે। गंभीरा से आनंद, गंभीरा से पादरा जोड़ता हुआ, जो आनंद से वडोदरा को जोड़ता हुआ ब्रिज है, उसके टूटने की इंफॉर्मेशन मिली जिला प्रशासन को। तुरंत वडोदरा प्रशासन के साथ भी बात की। वडोदरा प्रशासन ने तुरंत ही रेस्क्यू ऑपरेशन स्टार्ट कर दिया है। जो अभी प्राथमिक माहिती मिली है उसके हिसाब से एक ट्रक, एक इको और कुछ बाइक्स, जब ये घटना घटित हुई है सुबह, तो वो नीचे गिरे हैं। रेस्क्यू ऑपरेशन फुल फ्लैज में वडोदरा साइड में चल रहा है। वडोदरा प्रशासन, एनडीआरएफ की टीम सब वहाँ पर है। रेस्क्यू ऑपरेशन चल रहा है। जो आनंद की साइड में जो ब्रिज में जो एक टैंकर यहाँ पे अटका हुआ है, उस टैंकर को अभी एज ऑफ नाउ हम जस्ट कि ये नीचे ना गिरे और फर्दर डैमेज ना हो और नीचे रेस्क्यू ऑपरेशन में कोई प्रॉब्लम ना आए, उसके लिए व्यवस्थाएं यहाँ पे कर रहे हैं। वडोदरा की टीम, पूरा पुलिस प्रशासन, आनंद की टीम, पुलिस प्रशासन, फायर प्रशासन, एनडीआरएफ की टीम, सभी टीम अभी प्राथमिक जो जिला प्रशासन के लिए इम्पोर्टेंट चीज़ है वो है रेस्क्यू काम। और जो अफेक्टेड हुए हैं, उन अफेक्टेड जैसे ट्रैफिक व्यवस्था थोड़ी अफेक्ट होगी इससे, तो उसके ऑल्टरनेट वगैरह प्रोवाइड करने की अभी हम कामगिरी कर रहे हैं। તો અમારી સાથે હાલ સંવાદદાતા જનક જોડાઈ ગયા છે। જનક, આ બ્રિજ પર જે દુર્ઘટના સર્જાઈ છે, બ્રિજ પર જ આપ હાજર છો, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? જે ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગુ છું। પહેલા તો બ્રિજ પર જબરજસ્ત ખાડા વર્ષોથી છે। આ અંગે કોઈ સમારકામ નથી થયું। આને ગંભીરા બ્રિજ કહેવાય છે। ગંભીરાથી વડોદરા ગ્રામ્ય મુજપુરા ને જોડતો આ બ્રિજ છે। ભરૂચને કનેક્ટ થાય છે, દક્ષિણ ગુજરાતને કનેક્ટ થાય છે અને આણંદના આંકલાવ તાલુકાનો બ્રિજ ગંભીરા ગામના નામ પરથી ગંભીરા બ્રિજ પાડવામાં આવ્યું છે। જે બ્રિજ દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ છે। ચોક્કસમાં દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ મહીસાગર નદી છે, લોકમાતા છે અને એના પર બનાવેલો બ્રિજ છે। અત્યારે દ્રશ્યમાં ચોક્કસ દેખાય છે કે બ્રિજની નીચે મહીસાગર નદીના કિનારે અસંખ્ય સ્થાનિક લોકો પણ અહીંયા હાજર છે અને સમગ્ર ઘટના શું છે તે જાણવાનો એમનો એક પ્રયાસ છે। અહીંયા વહીવટી તંત્રની જો વાત કરીએ તો કલેક્ટર, એસપી, આઈજી, આણંદ જિલ્લા સાંસદ સહિતના તમામ લોકો અહીંયા હાજર છે, પરંતુ અત્યારની આ હાજરી શું કામની? ખરેખર આ બ્રિજ પર છેલ્લા હજી પણ ખાડા દેખાય છે તમને દ્રશ્યમાં કે આ બ્રિજ ઉપરનું ખાડા રાજ તમે જુઓ, જબરજસ્ત ખાડા। અને આ બ્રિજનું કોઈ પણ સમારકામ વર્ષોથી અસંખ્ય લોકોએ પત્રકારિતાના માધ્યમથી અથવા તો અહીંનો જે સ્થાનિક વિરોધ પક્ષ હોય આંકલાઓનો, એ લોકો એ પણ રજૂઆતો કરી છે, જાગૃત નાગરિકોએ પણ રજૂઆતો કરી છે, પરંતુ કોઈ નક્કર પગલા વહીવટી તંત્રનું, ખાસ કરીને માર્ગ મકાન વિભાગ, આ જવાબદારી સ્ટેટ માર્ગ મકાન વિભાગની છે અને એના માર્ગદર્શન પ્રમાણે જિલ્લા માર્ગ મકાન વિભાગ કરતું હોય છે। એટલે ચોક્કસ કહી શકાય કે કોઈ નક્કર કામગીરી આ બ્રિજ ઉપર થઈ નથી અને તેના કારણે જ, કારણ કે આ 4 જિલ્લાને, અને ખૂબ મહત્વની વાત છે કે દક્ષિણ ગુજરાતને સમગ્ર સૌરાષ્ટ્ર સાથે, સૌરાષ્ટ્ર ગુજરાતનો બહુ મોટો વિસ્તાર છે, એને જોડતો આ બ્રિજ છે અને આ બ્રિજ ઉપર ટ્રાન્સપોર્ટેશન વધુ હતું એનું મુખ્ય કારણ એ છે કે વાસદ ટોલ ટેક્સ પર ટોલ બચાવવા માટે અહીંયાથી રોજના અસંખ્ય વાહનો, ખાનગી વાહનો, પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનો, ટ્રકો, પ્રાઇવેટ લક્ઝરી બસીસ,
અસંખ્ય એમનું અહીંયા ટ્રાન્સપોર્ટેશન હોય છે, એટલે ચોક્કસ કહી શકાય કે ટ્રાન્સપોર્ટેશનના ભારણને કારણે, વાહનના ભારણને કારણે આ ઘટના બની છે. માર્ગ મકાન વિભાગ આણંદ જિલ્લો હોય એની એક નૈતિક જવાબદારી હતી કે દર વર્ષે જે બ્રિજની સ્ટેબિલિટી, જે વજન ખમવાની ક્ષમતા, એનું એક આખું એક એસેસમેન્ટ કરવું પડતું હોય છે, અને એ કોઈ કારણે થયું નથી. કારણ કે જો સ્વાભાવિક રીતે થયું હોય તો રાજ્ય સરકારે એ પગલાં લીધા જ હોય કે ભાઈ આ બ્રિજ ટ્રાન્સપોર્ટેશન માટે બંધ કરી દો. હમણાં જ વડોદરા પાદરા જે આ બ્રિજ ત્યાં કનેક્ટ થાય છે મુજપુરા, એટલે કેઝ્યુઅલિટી એટલે કે જે આ ઘટના છે એ 2 જિલ્લામાં વહેંચાઈ છે, અને એનો ભોગ વડોદરા જિલ્લાના લોકો વધુ છે. ત્યાંના ધારાસભ્ય એ હમણાં એક વાત આપણે આપણી સાથે જ કરી હતી ન્યૂઝ 18 સાથે જ કે ભાઈ અમે નવું ટેન્ડરિંગ કર્યું છે, નવા બ્રિજની વાતચીત ચાલુ થઈ ગઈ છે, પરમિશન મળી ગઈ છે. અરે આ બધી પરમિશનો શું કામની? કારણ કે એનું અમલીકરણ તો એક ડાયરેક્ટ કરાવી શકવાના નથી. અને મુખ્ય આમાં એ છે કે જે કોન્ટ્રાક્ટરોની જે મિલીભગત હોય છે, કારણ કે કોન્ટ્રાક્ટરોના અમુક પર્સન્ટેજ નક્કી થાય તો જ આની આખી પરમિશનો મળે, અને એમાં ડિલે થતું હોય છે. અને ખાસ તો એ લોકો એવું કહે છે કે ભાઈ ટેન્ડરિંગ પ્રક્રિયા એટલે બતાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા છે. ટેન્ડર તો હંમેશા એમના માનીતા માણસોને મળતા હોય છે. અને જનક અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે. જી જનક, હું આપને પણ કહીશ કે આપ પણ પોતાનું ધ્યાન રાખશો, કારણ કે આ બ્રિજ હજુ પણ જર્જરિત હાલતમાં જ છે અને તંત્રની કામગીરી પર આપણે એટલો વિશ્વાસ ન કરી શકીએ. એટલે આપને પણ હું વિનંતી કરીશ કે આપ પણ આપનો ખ્યાલ રાખો. અને અત્યારે વિઝ્યુઅલ્સમાં પણ ઘણા ખરા લોકો ત્યાં આગળ હાજર જોવા મળી રહ્યા છે. એ લોકો કોણ છે? શું તંત્ર તરફથી અત્યારે કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કે પછી રોક લગાવવામાં નથી આવી કે ત્યાં આગળ કોઈ ઊભું ન રહે અથવા તો હાજર ન થાય? હા, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ. સાહેબ, આ ગંભીરા બ્રિજ ખૂબ મોટી દુર્ઘટના, શું કહો છો? ખૂબ દુઃખદ ઘટના આજે બની છે. આણંદ ને બરોડા ડિસ્ટ્રિક્ટને જોડતા ગંભીરા બ્રિજ ઉપર આજે વહેલી સવારે બરોડા બાજુ બ્રિજના છેડે એક ભાગ થોડો તૂટી ગયો છે. એને કારણે લગભગ 4 થી 5 મોટા સાધનો આપણી સાથે અહીંયા આણંદ જિલ્લા સાંસદ પણ હાજર છે, મિતેશભાઈ પટેલ. આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ. મિતેશભાઈ સાહેબ, ખૂબ ગંભીર દુર્ઘટના, ટ્રાન્સપોર્ટેશન આપણે અહીંયા કેમ ના રોકી શકીએ? ખૂબ ગંભીર દુર્ઘટના છે, ખૂબ દુઃખદની ઘટના છે. અને જ્યારે ટેલિફોનિક મને જાણ કરવામાં આવી ત્યારે આપણા સરકારી તંત્ર સાથે તાત્કાલિક વાત કરી અને સરકારી તંત્ર, કલેક્ટર શ્રી, એસપી શ્રી, SDRF ની ટીમ, NDRF ની ટીમ, આપણું અગ્નિશામક દળ પૂરા બધા સાથે આણંદ ડિસ્ટ્રિક્ટની ટીમ અહીંયા પહોંચી ગયેલી છે અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યા હતા. લગભગ 9 થી 10 લોકોને જીવતા કાઢવામાં આવ્યા છે અને અત્યાર સુધી માહિતી મળી ત્યાં સુધી 5 થી 6 ડેડ બોડી પણ આજે અહીંયાથી મળી આવેલી છે. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને જેટલા જલ્દી જીવતા જે ડૂબી ગયેલા છે એમને જલ્દીમાં જલ્દી જીવતા કાઢી શકાય એ રીતના પ્રયત્ન આપણા રેસ્ક્યુ ઓપરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાહેબ, આ જે લોકો મૃત્યુ પામ્યા છે ડૂબી જઈને મહીસાગરમાં, એ આપણા અહીંના છે કે વડોદરાના છે? ઘણી બધી માહિતી એવી છે કે બોરસદ તાલુકાને આકલાવ તાલુકામાંથી એ બાજુ બરોડા ડિસ્ટ્રિક્ટમાં ત્યાં આગળ જોબ કરવા માટે જતા હોય છે. અહીંયાથી આ સમજો કે આણંદ ડિસ્ટ્રિક્ટ એટલે ગંભીરા અને વડોદરાને જોડતો આ બ્રિજ છે, એટલે આ બાજુથી એ બાજુ જતા હોય એવા ઘણા નાગરિકો હશે અને વડોદરાથી પણ આ બાજુ આવતા હશે એવા પણ નાગરિકો હશે. હજુ માહિતી પરફેક્ટ નથી, પણ એક નાની શેરડી કરીને ગામ છે બોરસદ તાલુકાનું, એમના એક વ્યક્તિને બચાવી લેવામાં છે એ માહિતી છે મારી પાસે અને એમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવેલા છે. આપણી સાથે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી હાજર છે. રમણભાઈ સોલંકી સાહેબ સાથે વાત કરીએ. સોલંકી સાહેબ, ખૂબ ગંભીર દુર્ઘટના, શું કહો છો? આજે વહેલી સવારે આ ગંભીરા બ્રિજ પર બનેલી ઘટના ખરેખર દુઃખદાયક ઘટના છે. સામાન્યતઃ લગભગ ઘણા બધા પરિવારો સવારે વહેલી સવારે આવન જાવન કરતા ત્યાં દુર્ઘટનાના ભોગ બન્યા છે. અત્યારે સરકાર અને અહીંના સ્થાનિક પ્રજાજનો બંને ભેગા મળીને રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે. બચાવની કામગીરી છે, સરકારી તંત્ર છે, આરોગ્ય તંત્ર છે, પોલીસ તંત્ર છે, સરકારની તમામ ટીમો લાગેલી છે. સાથે સાથે સામાજિક અને રાજકીય આગેવાનો પણ બધા આ ઘટનાની અંદર સહાયભૂત થવા માટે આજે જ્યાં જેની જેવી યોગ્યતા પ્રમાણે મદદરૂપ થઈ રહ્યા છે.
પણ આ દુર્ઘટના એ ખરેખર ઘણી બધી દુઃખદાયક દુર્ઘટના તરીકે જોઈ રહ્યો છું. રમણભાઈ, એક ચોક્કસ વાત એ છે, તમે દુર્ઘટના બની દુઃખ વ્યક્ત કરો, બધા સામાજિક આગેવાનો કોંગ્રેસ ભાજપ મળીને બધા અહીંયા ભેગા થયા છો. ક્યાંક આ રોડ પર આવન જાવન બંધ કરી, તમે તો સરકારમાં ખૂબ ઊંચા હોદ્દા પર છો, તો આ ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દીધું હોત, બરાબર, અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી હોત. કારણ કે તમારા પાદરાના ધારાસભ્ય હવે એવું કે છે કે અમે સિંધરોડ થી વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરીશું. એ સિંધરોડના રસ્તાની શું હાલત છે? તમે અહીંયા સ્થાનિક છો, ગ્રાસ રૂટના માણસ છો, તમે બધે ભરેલા છો, તમને ખબર છે કે એ ટ્રાન્સપોર્ટેશન કેટલું સાચું સાબિત થશે. અને આ આપણે રોક્યું હોત તો આ ઘટના ચોક્કસ ખાળી શકાય હોત. ચોક્કસ એ બાબતમાં થોડીક આમ તો આનો રિપોર્ટ ગઈ વખતે બી આવેલો છે ને એની દિશામાં સરકારે નવા બ્રિજની પણ એની પ્રોસેસમાં છે અને એ દિશામાં કામગીરી ચાલતી હતી. પણ તમે જે સિંધરોડ વાળી કરી એ પણ બ્રિજ ત્યારે અમે સવારે ચર્ચા થઈ અધિકારીઓ સાથે, કારણ કે આ બ્રિજ આમ તો બરોડા વિભાગ સાથે જોડાયેલો છે અને એ બ્રિજ પણ બરોડા બંનેને છે. તો આ બંને આણંદ અને બરોડાના અને સરકારના જે કઈ અધિકારી છે બધા સાથે મળી અને આવનારા સમયની અંદર ફરી આવી કોઈ દુર્ઘટના ન બને એ દિશામાં ચોક્કસ ભેગા મળીને સરકારે જ્યાં કઈ જે કરવા જેવું છે એમાં મદદરૂપ થઈ અને ફરી કોઈ આવા દુર્ઘટનાના ભોગ ન બને એ દિશામાં ચોક્કસ અમે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું. રમણભાઈ, આ બ્રિજ કેટલા ટાઈમમાં બનશે? કદાચ આ જે કોઈ સમારકામ છે નવું બનાવશો કે આ તમે ફરી ડેવલપ કરશો? હવે અત્યારે તો મારે એવું એટલા માટે ઉતાવળ્યું છે કારણ કે હાલ તો અમે આ જે પરિવાર જે દુર્ઘટના બની છે એમાં કેવી રીતે વધારે ઉપયોગી થઈએ એ દિશામાં, બાકી સરકારની રીતે જે કઈ દિશા, આમ તો 40 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને દરખાસ્ત પણ સરકારમાં પહોંચી ગઈ છે અને અંડર પ્રોસેસ. જનક, લાઈન પર રહેજો, ફરી એકવાર આપની પાસે આવીશું અને અપડેટ લેતા રહીશું. તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે અને 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા હોવાની ઘટના બની. અત્યાર સુધીમાં 8ના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે, હચમચાવી દે તેવા છે. એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક માં પોતાના દીકરા માટે આક્રંદ કરતા નજરે પડી રહી છે. દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડી રહી છે. નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે. છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા કરતા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે. વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનોનો હોર્ન વાગી રહ્યો છે અને માતાનો આક્રંદ પણ સંભળાઈ રહ્યો છે. માથી આવે છે, આવે તો આ એક માતાનો આક્રંદ સાંભળવા મળી રહ્યો છે જે તંત્રના હવે બહેરા કાન સુધી પહોંચી જાય તો સારી વાત છે. કારણ કે અત્યાર સુધી અનેક લોકોએ રજૂઆતો કરી તેમ છતાં કોઈ કામગીરી ન કરવામાં આવી. માત્ર થીગડા મારીને સંતોષ માનવામાં આવ્યો, સર્વે કરીને સંતોષ માનવામાં આવ્યો અને આ હવે આક્રંદ એક માતાનો જોવા મળી રહ્યો છે. સંવાદદાતા જનક ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે. જનક, ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હશે કારણ કે અત્યારે જે વિડીયો સામે આવ્યો છે એક માતાનો આક્રંદ પણ અમે સાંભળ્યો છે. ઘણા એવા પરિવારો હશે કે હવે ધીરે ધીરે ત્યાં આગળ ઘટના સ્થળ પર પહોંચી રહ્યા હશે, એટલે તેને લઈને કયા પ્રકારની સ્થિતિ છે? જી, હાલ તો બધાએ ભેગા થઈને હોલા ઉપાડ કર્યો છે. હોલા ઉપાડ એટલે તમે સમજો છો સહિયારા પ્રયાસ. ભાજપ પણ કામે લાગ્યું છે, કોંગ્રેસના પણ આગેવાનો અહીંયા છે, વહીવટી તંત્ર પણ અહીંયા છે, એસપી પણ અહીંયા છે, સાંસદ પણ અહીંયા છે, કલેક્ટર પણ અહીંયા છે, ધારાસભ્ય પણ અહીંયા છે, બધા જ અહીંયા છે. હમણાં જ વિધાનસભાના નાયબ દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, આપણે એમની સાથે વાત કરી કે સાહેબ તમે સરકારમાં આટલા ઊંચી હોદ્દા પર છો, તમે આ ટ્રાન્સપોર્ટેશન કેમ બંધ ના કર્યું અને હવે તમે એમ કહો છો કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને એનું ધ્યાન રાખીશું. એટલે અત્યારે તો આ બધું એક શું કહેવાય કે બધા કામે લાગ્યા છે. આપણી સાથે અહીંયા આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મૈડા છે, ખૂબ સિનિયર નેતા છે. આપણે એમની સાથે વાત કરીએ. નટવરભાઈ, તમારા વિસ્તારમાં ખૂબ ગંભીર ઘટના શું કહે? જે બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ છે. જે કોઈએ આ બનાવમાં પોતાના સજ્જનો ગુમાવ્યા એવા તમામ કુટુંબને પહેલામાં પહેલા તો અમે
એની સાથે છે. સાથે કોઈ લોકોએ જીવ મને શાંતિ મળે એવી પણ પ્રાર્થના કરીએ. બીજી ગંભીરતા વાળી વાત એ છે કે આ બ્રિજ 40 વર્ષ પહેલા બન્યો હતો ને આ 40 વર્ષ પહેલા બનેલા બ્રિજને દર 2 વર્ષે 1 વર્ષે 100% એની ગુણવત્તા અને એની એવી કેપેસિટી છે એની 100% એની ચકાસણી કરવી જોઈએ. આજ તારીખ સુધી કોઈ ચકાસણી થઈ નથી. સ્થાનિક લોકોએ, જિલ્લા પંચાયતના સભ્યોએ બધાએ રજૂઆત કરી કે આ બ્રિજની ક્ષમતા નથી, ખૂબ મોટા વાહનો જાય છે, કોઈક દિવસ મોટો અકસ્માત થશે. પણ અધિકારી મિત્રોએ, સરકારે બિલકુલ એની ગંભીરતા ના લીધી. એને કારણે આ બનાવ બન્યો છે. હું તો ઈચ્છું છું કે જે કોઈ અધિકારી હોય, જે કોઈ જવાબદાર હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને જે એવા બનાવ બીજા બને એના પણ તાત્કાલિક પગલા લેવા જોઈએ. અને જો તાત્કાલિક પગલા નહીં લે ને આવી લોકો રજૂઆત કરે, એ વાતને ગંભીરતા નહીં લે તો બીજા બનાવો પણ આવા બનશે. એટલે ખુશામતખોર કર્યા ખબર વાસ્તવમાં શું લોકો શું રજૂઆત કરે, એ રજૂઆત જો સાચી હોય તો એને ગંભીરતાથી લીધી હોત તો આ ના બને. એટલે સરકાર એના માટે બિલકુલ જવાબદાર છે. હેલો, અહીંયા તમામ જે નેતાઓ છે તેમની સાથે આપે વાતચીત કરી, એટલે તમામ નેતાઓ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. ફરી એકવાર આપની પાસેથી અપડેટ લેતા રહીશું. અત્યારે જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને એક બાદ એક વિડીયો પણ સામે આવી રહ્યા છે. એક તરફ જોયું કે એક માતાનો આક્રંદ જોવા મળી રહ્યો છે. તમામ જે નેતાઓ છે તેમની સાથે પણ અમારા સંવાદદાતા સતત વાતચીત કરી રહ્યા છે. તો નેતાઓ તરફથી પણ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને તાત્કાલિકપણે બચાવની કામગીરી થઈ રહી છે તે અંગે વાતચીત કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા સમજવાની બાબત એ છે કે તમામ લોકો દ્વારા અત્યારે એ તાત્કાલિક શબ્દ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે તાત્કાલિક અમારું તંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયું છે, તાત્કાલિક અમારા દ્વારા જે બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, તાત્કાલિક અમારી ટીમ જે છે તે પણ પહોંચી ગઈ છે. એટલે આ જ તાત્કાલિક કામ જો પહેલા કરવામાં આવ્યું હોત તો અત્યારે આ જે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે ન સર્જાઈ હોત.